કેટલું અઘરું હતું 10 વર્ષ પછી આટલો મોટો ગેપ અને પછી ફરીથી આ ફિલ્ડમાં આવવું? પપ્પાને ચોક્કસથી જ એવું હતું કે મારી દીકરીનો શોખ મને પૂરો કરવો છે, પણ પ્રોફેશનલી નહીં. આવા બધા પ્રશ્નો સૌથી પહેલાં આવીને ઊભા હોય છે ને એનો સામનો કરવો પડતો હોય છે. આ ક્ષેત્રે એવું છે કે મોટાભાગના પ્રોગ્રામ શો સાંજ પછીના જ હોય છે, એટલે રાત્રે એક સ્ત્રીનું, અને એ પણ સારા ફેમિલીમાંથી સ્ત્રીનું નીકળવું એ ખૂબ ચેલેન્જનું કામ છે. પણ મારા હસબન્ડે એ વખતે એક સરસ જવાબ આપ્યો કે તું કરે છે કર, લોકોને જવાબ આપવા જરૂરી નથી. ઘણા બધાએ મને એવું કહ્યું છે કે તમે આવું કરશો તો જલ્દી આગળ જશો. એમાં ડ્રેસિંગથી લઈ અને બધું જ. મારો આ સોસાયટીની સામે એક સવાલ છે કે સંગીતના ક્ષેત્રમાં કામ કરતા સ્ત્રીઓ, એમના માટે જ નેગેટિવ કોમેન્ટ્સ કેમ? તમારા મનમાં ક્યારે આવા ખ્યાલો હતા કે કદાચ પપ્પા જેવું કહે છે એવું થશે તો? ફેમિલીને, સોસાયટીને સાથે રાખીને ઘણું બધું કરી શકાય છે. એવું જરૂરી નથી કે તમારે ક્યારે કોઈ શોર્ટકટ અપનાવવો જોઈએ, અથવા તો ગ્લેમરનું વર્લ્ડ છે તો તમારે તમારા ડ્રેસિંગથી લઈ અને ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા જોઈએ. હંમેશા સ્ટેજ જે શો છે એ રાત્રે જ થતા હોય છે, મોટાભાગના શો. એક સ્ત્રી તરીકે તમારે મોડી રાત્રે જવું અને મોડી રાત્રે ઘરે આવવું, એટલે આ પણ એક મોટી ભાગે ચર્ચાનો વિષય થતો હોય છે. જ્યારે 28 વર્ષ પહેલાં મેં કેરિયરની શરૂઆત કરી ત્યારે લોકોના જે કોમ્પ્લિમેન્ટ્સ હતા અને આજે જે છે એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. એના માટે તમારે સફળ થવું પડે છે બસ. મ્યુઝિક શો ઓર્ગેનાઇઝર, સિંગર, એન્કર અને સાથે જ સોશિયલ વર્કર નિમિષા પંડ્યા મારી સાથે છે. મેમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય અમને આજે આપ્યો. જી. સૌથી પહેલાં તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે સિંગિંગ ફિલ્ડમાં તમે કઈ રીતે એન્ટર થયા? એકચ્યુઅલી સિંગિંગ ફિલ્ડમાં એન્ટર હું 28 વર્ષ પહેલાં પ્રોફેશનલી થઈ છું, પરંતુ મને ગાવાનો શોખ બાળપણથી જ હતો. એટલે મારા ફાધર જે છે એ મને બહુ જ કહેવાય કે એમનો એવો પ્રયત્ન કે હંમેશા હું સ્ટેજ ઉપર પરફોર્મ કરું, પણ નહીં પ્રોફેશનલી નહીં. બસ આવા જે સાંસ્કૃતિક પ્રોગ્રામો સ્કૂલથી જે શરૂ થતા હોય, કોલેજથી શરૂ થતા હોય, એવા પ્રોગ્રામ્સ સોસાયટી, શેરીમાં કંઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ત્યારે હું ગાઉં એવું એમનો આગ્રહ હોય. કેટલા વર્ષના હતા ત્યારે સૌથી પહેલું સોંગ ગાયું હતું? હું પહેલાં ધોરણમાં હતી ત્યારે મેં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્કૂલ લેવલે હતો, એમાં મેં ગાયેલું. બરાબર છે. તમે કીધું કે તમારા ફાધરની ઈચ્છા નહોતી કે તમે પ્રોફેશનલી આ ફિલ્ડમાં આગળ વધો. હા, બિલકુલ. તો એ પાછળનું કારણ શું હતું? એ પાછળનું કારણ જનરલી જે કહેવાય છે ને કે સમાજ. પપ્પાને ચોક્કસથી જ એવું હતું કે મારી દીકરીનો શોખ મને પૂરો કરવો છે, પણ પ્રોફેશનલી નહીં. એટલા માટે કે કદાચ મારી દીકરીને હું પ્રોફેશનલ ક્ષેત્રમાં જો જવા દઈશ અને જો એ જશે તો કદાચ સામાજિક રીતે એ સારું પણ નહીં લાગે, સમાજ આ સ્વીકારશે પણ નહીં, અને એને સારું ઘર કદાચ નહીં મળે. બરાબર. ચોક્કસથી જ એમને આવું કદાચ વિચાર્યું હશે. તમારા મનમાં ક્યારે આવા ખ્યાલો હતા કે કદાચ પપ્પા જેવું કહે છે એવું થશે તો? એ વખતે કદાચ મારામાં આટલી બધી સમજણ એ વખતે નહોતી, પણ કહેવાય ને કે હા, પપ્પા કહે છે તો એ બરાબર જ હશે, એ જે નિર્ણય લે છે એ સાચો જ હશે. એકદમ કહેવાય ને કે આંખ બંધ કરીને એમની દરેક વસ્તુ આપણે સ્વીકારતા હોય અને સાંભળતા કે જે કરે છે એ સારા માટે જ કરે છે. બરાબર છે. કેટલા વર્ષની ઉંમરે તમે પ્રોફેશનલી ફરીથી આ ફિલ્ડમાં આવ્યા? મારા લગ્ન પછી. લગભગ મારા લગ્ન પછી પહેલાં મારું સંતાન પુત્રી હતી અને પછી પુત્ર હતો, એટલે મેં લગભગ 10 વર્ષ બે બાળકોને ઉછેરવામાં મેં ધ્યાન આપ્યું. અને 10 વર્ષ પછી એક મને ઓપોર્ચ્યુનિટી મળી કે હવે તમારા બાળકો મોટા થઈ ગયા છે અને થોડીક જવાબદારી જાણીને પોતે નિભાવી છે, તો પછી અમે એક નવરાત્રિનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો તો તમે એમાં
એઝ અ પ્રોફેશનલ કામ કરીશું. અને મારા હસબન્ડે મને એકદમ બહુ સરસ રીતે સહકાર આપ્યો કે નહીં, બરાબર છે, તું જોડાઈ શકે છે. હવે બાળકો એમની રીતે બધું કરે છે, મોટા થઈ ગયા છે, અને પછી હું જોડાઈ. એટલે લગ્નના 10 વર્ષ પછી મેં મારા પ્રોફેશનલ કેરિયરની આમ કહેવાય કે લગ્ન પછી મેં શરૂઆત કરી છે. અને એવું કહેવાય કે મારા પિયરમાં પપ્પા હતા પુરુષ, સેકન્ડ લગ્ન કરીને આવ્યા પછી પતિ, અને ત્રીજો પુરુષ અત્યારે મારું સંતાન, મારો પુત્ર છે ભવ્ય પંડ્યા, કે અત્યારે મને એ સપોર્ટ કરી રહ્યો છે. એટલે મારી લાઈફના 3 પુરુષોને હું ચોક્કસ થેન્ક્સ કરીશ અને આભાર માનીશ કે એ લોકો મારી સાથે હંમેશા રહ્યા છે. કેટલું અઘરું હતું 10 વર્ષ પછી આટલો મોટો ગેપ અને પછી ફરીથી આ ફિલ્ડમાં આવવું? ખૂબ જ કહેવાય ને કે મારા માટે સંઘર્ષ અને એક સામે ચેલેન્જ પણ ઊભી હતી. કારણ કે એક પ્રતિષ્ઠિત સમાજમાંથી અને પ્રતિષ્ઠિત ઘરમાંથી જ્યારે તમે આવતા હોવ છો ત્યારે પહેલાં તો એ સ્ત્રીને સામાજિક રીતે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. કારણ કે આ ક્ષેત્ર એવું છે કે મોટાભાગના પ્રોગ્રામ શો સાંજ પછીના જ હોય છે. એટલે રાત્રે એક સ્ત્રીનું, અને એ પણ સારા ફેમિલીમાંથી સ્ત્રીનું નીકળવું એ ખૂબ ચેલેન્જનું કામ છે. કે શેના માટે જવાનું, શું જરૂર છે, આવા બધા પ્રશ્નો સૌથી પહેલાં આવીને ઊભા હોય છે ને એનો સામનો કરવો પડતો હોય છે. તમે એવી રીતે ક્યાંથી એટલી હિંમત એકઠી કરી હતી કે તમે એ બધા સંઘર્ષમાંથી પસાર થઈ શક્યા? હિંમત આપનાર જ મારું ફેમિલી, મારા હસબન્ડ. એમની પહેલાંથી જ માનસિક તૈયારી અને એવી હતી કે આ બધા પ્રશ્નો તારી સામે આવીને ઊભા રહેશે, જો એ સ્વીકારવાની અને સહન કરવાની જો ક્ષમતા હોય તો આ કરવું જોઈએ. બરાબર છે. એટલે તમે મેન્ટલી પ્રિપેર્ડ હતા કે આ બધું થવાનું જ છે? હા. ઓકે. મેં નક્કી કર્યું હતું કે પાછળ વળીને જોવાનું નથી. જો તમારે પ્રગતિ કરવી છે, અને એ પણ કોઈ ગોડફાધર વગર, કારણ કે આ ક્ષેત્ર એવું છે કે તમારું કોઈ હાથ પકડે તો તમે ખૂબ જલ્દીથી આગળ વધી શકો છો. પણ મારી બાબતમાં પ્રોફેશનલ જગતમાં આવ્યા પછી એવું નહોતું કે મારું કોઈ હાથ પકડે અને હું આગળ જઉં. એટલે મારા માટે સૌથી મોટી ચેલેન્જ આ હતી કે મારે જાતે જાતે જ એક પગથિયાને ચડવાના હતા અને સર કરવાના હતા. લોકો શું કહેતા એ વખતે, અને તમે એ બાબતોને કઈ રીતે લીધી ત્યારે? સૌથી પહેલાં મેં જ્યારે કેરિયરની શરૂઆત કરી ત્યારે મારા હસબન્ડને ઘણા બધા, એટલે એક સર્કલ છે આપણું સામાજિક, સોસાયટીમાં રહીએ છીએ, એટલે કે શું જરૂર છે આ કરાવવાની કે કરવાની. અને બીજી વાત એ કે આપણે ફાઇનાન્શિયલી જે સોર્સ છે એમાં પણ જરૂર નથી, તો પછી આ જરૂરી નથી લાગતું કે આ કરવું જોઈએ. પણ મારા હસબન્ડે એ વખતે મૌન રહીને એક સરસ જવાબ આપ્યો કે તું કરે છે કર, લોકોને જવાબ આપવા જરૂરી નથી, એનો શોખ છે, પેશન છે અને કરે છે. સ્વતંત્રતા છે એને કે એને ગમતું એને કરવું જોઈએ. મારે એને ઉડવા પાંખ આપવી જોઈએ, અને એમને ખરેખર મને ઉડવા માટે આકાશ આપ્યું છે. બરાબર છે. તમે મને એક વાત કહી હમણાં થોડી વાર પહેલાં કે તમારા મેરેજ ખૂબ જ નાની ઉંમરમાં થયા હતા. યસ. અને એ વખતે તમને ખબર નહોતી કે તમે જે વ્યક્તિ સાથે મેરેજ કરો છો ત્યાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે, એ આર્ટિસ્ટ તમે પસંદ કરતા જો તમારી પાસે ચોઇસ હોત તો. યસ. તો પછી એ બધું કઈ રીતે ડેવલપ થયું? પપ્પાએ ડિસિઝન લીધેલો કે આ જે પાત્ર છે એ બરાબર છે અને એની સાથે ગોઠવાવાનું છે. એટલે કહું છું ને, પહેલાં પણ મેં કહ્યું પ્રમાણે કે માતા અને પિતાના જે ડિસિઝન હોય એ સર આંખો પર, જે કરશે એ સારું જ કરશે, એ વિચારીને મેં એમને જે પાત્ર શોધ્યું એની સાથે મેં લગ્ન કર્યા. અને હું તો થેન્ક્સ જ કહીશ એમને કે એમને જે કર્યું મારા માટે એ યોગ્ય નિર્ણય હતો. કારણ કે આજે હું અહીંયા જે છું એ કદાચ ન હોત, આ જ પાત્ર મારી લાઈફમાં જો ન હોત તો હું આ ક્ષેત્રમાં કંઈ કરી શકવાની નહોતી. બરાબર છે. જ્યારે તમે સિંગિંગ ફિલ્ડમાં પાછા આવ્યા, જી, એ વખતે તમને કયા ચેલેન્જીસ નડ્યા ફરીથી? જ્યારે હું સિંગિંગ ક્ષેત્રમાં પાછી આવી ત્યારે હરીફાઈ દરેક ક્ષેત્રમાં છે. એટલે ઘણા વર્ષોથી જે લોકો કામ કરતા હોય છે એ લોકો વચ્ચે જ્યારે કોઈ પણ નવી જ્યારે આપણે એન્ટ્રી
થતી હોય છે ત્યારે એને ઘણી બધી ચેલેન્જનો સામનો કરવો પડતો હોય છે. અને એમાં પાછી હું નાના શહેરમાંથી બિલોંગ કરું છું. એટલે પહેલું તો સમસ્યા એ કે તમે કયા શહેરમાંથી આવો છો. એટલે એક મેન્ટાલિટી એવી હોય છે. પણ હું એવું માનું છું કે ટેલેન્ટ તો ક્યાંય પણ હોય છે. એ ગામ શહેર કે એના કોઈ સીમાડા નથી જોતું હોતું. બરાબર છે. સોશિયલ વર્ક તરફ તમે કઈ રીતે આગળ વધ્યા પછી? સોશિયલ વર્ક મારા મધર જે છે એ બાળપણથી મેં જે જોયેલું કે કોઈને હેલ્પ કરવી, કોઈને મદદરૂપ થવું, નિસ્વાર્થ કાર્ય કરવા, એ મેં મારી મધર પાસેથી જોયેલું. અને ધીરે ધીરે મારા લગ્ન પછી પણ મારા સસરા હતા કે જે એ સામાજિક કાર્ય કરતા હતા પોતાના સમાજ માટે, જ અમારા બ્રહ્મ સમાજ માટે. અને એમનું નાની ઉંમરમાં જવાનું થયું, આકસ્મિક એમનું અવસાન થયું. પછી મને એવું થયું કે આજે એ ઘરમાંથી હું છું કે જેમાં સમાજની સેવાઓ થતી, સમાજની મિટિંગ થતી. તો આજે ભલે મારા સસરા નથી, તો મારે આ સેવા ઘરના એક મેમ્બર તરીકે ચાલુ રાખવી જોઈએ, એ બંધ ન થવી જોઈએ. બરાબર છે. તમે કીધું કે તમે ચેરિટી શો પણ કરો છો. યસ. તો મોસ્ટલી સિંગિંગ ફિલ્ડ મતલબ પ્રોફેશનલી જોઈએ તો ઘણા લોકો પૈસા માટે કામ કરતા હોય. પૈસા માટે કામ કરે છે. તો ચેરિટી માટે કરવું છે એવો વિચાર કેવી રીતે આવ્યો? મને ઘણા વર્ષ પહેલાં 2009માં દિવ્ય ભાસ્કરમાં મેં એક લેખ વાંચ્યો. એમાં એક આર્ટિસ્ટ છે કે એની દીકરીને થેલેસેમિયાનું જે પ્રોબ્લેમ હતું કે એમાં મેં એ વાંચ્યું અને સાંભળી અને વાંચીને મને એવું થયું કે એક ચેરિટી શો એવો થાય કે જેનાથી જે રકમ આવે એ એમને મળે. અને એ વિચાર મેં બધાની સમક્ષ મૂક્યો અને સરસ એવો પ્રોગ્રામ આયોજિત હતો કે મારા શહેરમાં. અને એ પ્રોગ્રામ અમારો ખૂબ જ સક્સેસ રહ્યો. અને લિઝેન્ડ જે કહેવાય કે અમારા ક્ષેત્રની એ બધા જ મારી સાથે જોડાયા અને એક ઐતિહાસિક શો અમે કર્યો. અને એ જે રકમ હતી એ જે તે વ્યક્તિને અમે સોંપી હતી થેલેસીમિયા માટે, આર્ટિસ્ટને આપવામાં આવેલી. અને એ કર્યા પછી એક સરસ એ કહેવાય ને કે આનંદની અનુભૂતિ કે એક નિસ્વાર્થ કાર્ય જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણને મનથી જ એવું થાય છે કે અંદરથી જ કે એક આનંદ થતો હોય છે કે આ નિસ્વાર્થ કાર્ય કર્યું છે ને આવું થવું જોઈએ. પછી 2nd, 3rd, 4th આવા મેં શો ચાલુ જ રાખ્યા. બધી ક્લબો મારી સાથે જોડાતી ગઈ કે યસ આ કામમાં જોડાવું છે. પ્રોફેશનલી તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમારા પપ્પાનો રિસ્પોન્સ શું હતો? પપ્પાને મેરેજ પછી જે મેં પ્રોફેશનલી ગાવાનું શરૂ કર્યું એમને લાગ્યું કે મારા પરિવારે સ્વીકાર્યું છે. પછી એમને કોઈ એવું નહોતું કે આ હું ખોટું કરી રહી છું. સવાલ ત્યારે હતો કે જ્યારે મારા લગ્ન નહોતા થયા કે હું આને અત્યારથી જ આ પ્રોફેશનલ લાઈફમાં જો હું એને લાઈનમાં મોકલીશ તો કદાચ એને સારું પાત્ર નહીં મળે એવી એમની એક મનમાં શંકા હશે. અને એ મને લગ્ન પછી જે એમને જોયું કે પરિવારે સહર્ષ સ્વીકારી છે આ વાત, પછી એમને આનંદ થતો હતો કે નહીં એનો જે શોખ છે એ પ્રોફેશનમાં એને બદલ્યો છે. જ્યારે તમે સંઘર્ષ કરતા હતા એ વખતે લોકોના ઓપિનિયન અલગ હશે, બહુ જ, અને સફળતા પછીના ઓપિનિયન અલગ હશે. અલગ છે. હવે આ તમે કઈ રીતે જોયું? મેં બંને સમયને બહુ જોયા છે, નજીકથી જોયા છે. એક સ્ત્રી જ્યારે ઘરની બહાર કંઈ પણ કરવા જ્યારે પગ મૂકતી હોય છે તો જો એ સમાજની તરફ દ્રષ્ટિ કરે છે, સોસાયટી તરફ, કે એ લોકો શું કહે છે, તો એ કંઈ કરી નથી શકતી. કદાચ એને પાછળ હટવું પડે છે અથવા એ ક્ષેત્રને એને મૂકી દેવું પડે છે. પણ મેં જ્યારે ઘરની બહાર આ કરવાનું જ્યારે નક્કી કર્યું, મારા હસબન્ડ અને મારા પરિવારે કે મારે આ કરવું જ છે, ત્યારે પહેલેથી જ નક્કી હતું કે લોકોની નેગેટિવ કોમેન્ટ્સ, સમાજ, સોસાયટી, જે સોસાયટીમાં આપણે રહીએ છીએ ત્યાં થોડી ઘણી, બધા એવા નથી હોતા પણ ત્યાં થોડું ઘણું આવું તમારે સહન કરવાનું આવતું જ હોય છે, એક સ્ત્રી તરીકે ખાસ. અને પર્સનલી મારું એવું માનવું છે કે આપણે કહીએ છીએ કે સમય બદલાયો છે, એજ્યુકેશન વધ્યું છે, ટેકનોલોજીનો જમાનો છે, થોડુંક ઘણું બદલાયું છે, પણ માનસિકતા હજુ બદલવાની મને સ્ત્રી માટે ખાસ જરૂર લાગે છે. એ વખતે જ્યારે શરૂઆત કરી ત્યારે અને અત્યારે કેટલો ડિફરન્સ લાગે છે? ઘણું બધું. કારણ કે જ્યારે શરૂઆત કરતા હોય છે ત્યારે તમારી સાથે કોઈ નથી હોતું, પણ જ્યારે તમે કંઈક મેળવો છો, કંઈક એચીવ કરો છો, ત્યારે તમારી ઓળખાણો ઘણા બધા લઈને આવતા હોય છે કે યસ આ વ્યક્તિ છે કે જેના અમે સમાજના વ્યક્તિ છે કે અમે એના ફ્રેન્ડ છીએ, કંઈ પણ કે જે એ શરૂઆતમાં નથી હોતું.
એક તો ફિમેલ હોવું ફિમેલ હોવું, અને yes. બીજું સિંગિંગ ફિલ્ડમાં હોવું. સંગીતના ક્ષેત્રમાં હોવું. હા, સ્ટેજ ઉપર કામ કરનાર વ્યક્તિ, એમના માટે એક ચોક્કસ માનસિકતા છે ને હું એવું કહેવા ચોક્કસ માગું છું કે બદલવી જોઈએ. ફક્ત સંગીતનું જ ક્ષેત્ર કેમ? મારો આ સોસાયટીની સામે એક સવાલ છે કે સંગીતના ક્ષેત્રમાં કામ કરતા સ્ત્રીઓ, એમના માટે જ નેગેટિવ કોમેન્ટ્સ કેમ? ઘણા બધા ક્ષેત્રોમાં સ્ત્રીઓ કામ કરે છે અને દરેક જગ્યાએ પુરુષો હોવાના જ, સહકાર્યકર તરીકે પુરુષો હોય જ છે. તો એક ડૉક્ટર લેડી, એક એન્જિનિયર લેડી, એક ટીચર લેડી, જો આ બધાને સામે સોસાયટીને કોઈ વાંધો નથી હોતો, પણ એક સ્ટેજ ઉપર જ્યારે તમે કામ કરો છો ત્યારે લોકોનો જે એક નજરિયો છે એક સ્પેશિયલ ચોક્કસ જ હોય છે અને એ લોકોની જે માનસિકતા હોય છે ચોક્કસ વણાયેલી જ હોય છે. તો હું સ્પેશિયલી આ પોઈન્ટ ઉપર એ જ કહેવા માગું છું કે આ જે મેં આટલા વર્ષમાં જોયું છે આ માનસિકતા, એ લોકોએ ચોક્કસ બદલવી જ જોઈએ. બરાબર છે. અને બીજું કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ તો પુરુષો તો એમાં પહેલાંથી હતા. હા, સ્ત્રીઓએ હતા. હવે એ ફિલ્ડમાં જવું છે, જવું તેમને છે. સ્ટ્રગલ કરવું જ પડશે કરવું જ પડશે. અને લોકોના પ્રશ્નો પણ આવશે, આવશે, એટલે એમાંથી બહાર જાતે જ નીકળવું પડે. નીકળવું પડે છે. તમને એ વખતે કોણ મોટિવેટ કરતું હતું? મારા હસબન્ડ. મારા હસબન્ડ એક એવું પાત્ર છે મારા જીવનમાં કે કોઈ પણ કોમેન્ટ્સ કદાચ એમના સાંભળતા સ્ટેજ શો ચાલુ હોય ત્યારે કે સમાજમાં કે સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં, જ્યાં પણ અમે જઈએ છીએ ત્યાં સાથે, તો એમને બહુ જ સારી રીતે એ સાંભળેલી છે. નેગેટિવ કોમેન્ટ્સ પણ એમને બહુ સરસ રીતે સાંભળેલી છે. એમને ક્યારેય રિએક્ટ જ નથી કર્યું. તમે કીધું કે તમારા હસબન્ડનો પૂરેપૂરો સપોર્ટ હતો, પૂરેપૂરો સપોર્ટ. પણ ફેમિલીના લોકોમાં કંઈ ડાઉટ હતા કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? યસ. શું હતું એ? આ ન કરવું જોઈએ, આ સારી વાત નથી, કારણ કે આ સંગીતનું ક્ષેત્ર છે, સ્ટેજ ઉપર કામ કરવાનું છે. તો એ લોકોને એમના પોઈન્ટ ઓફ વ્યૂઝને તમે કઈ રીતે હેન્ડલ કર્યા? મેં સાંભળ્યું જ નથી, કારણ કે જો હું સાંભળું તો હું આગળ કંઈ જ ન કરી શકું. મારો જે આત્મવિશ્વાસ છે એ તૂટી જાય, એ હું તૂટવા દેવા નહીં માગતી. એના માટે થઈને મેં કોઈનું સાંભળ્યું નથી. હવે એમનો રિસ્પોન્સ કેવો છે? હવે મારી સમક્ષ તો સારો છે, પણ મારી પાછળ મને નથી ખબર અને એ મારે વિચારવું પણ નથી, કારણ કે હજુ મારે આગળ કંઈક કરવાનું છે. શું મોટિવ છે તમારો હજી લાઈફમાં? ખાસ કરીને તો ફક્ત સંગીતમાં પૈસા લઈને ગાવું છે એ મારો હેતુ ક્યારે નથી રહ્યો. મારો શોખ જે છે એને મેં પ્રોફેશનમાં બદલ્યો છે. એટલે સંગીતને લઈને જે મારી આવક છે એમાંથી ઘણો બધો જે ભાગ છે, હિસ્સો છે, એને હું ચેરિટીમાં પર્સનલી નીકાળું છું. બરાબર. એના સિવાયનો બીજો કોઈ લાઈફ ગોલ હોય કે આવું કંઈક કામ કરવું છે હજી? હા, જરૂરિયાતમંદ જે લોકો છે એના માટે હું થોડા ઘણા આ હિસ્સાની જે રકમ છે હું ઉપયોગ કરવા માગું છું. બહુ બધા લોકો છે જેને આપણી જરૂર છે. આવા બધા વિચારોની શરૂઆત કેવી રીતે થઈ? આવા બધા વિચારો અંદર પડેલા હશે કદાચ. મારી મધર એવા હતા, એક નિસ્વાર્થ વ્યક્તિત્વ હતા અને પડ્યા હશે. પણ જ્યારે આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર, એમની શિબિર મેં 2004 અને 5માં એટેન્ડ કરી. ત્યાં એક સેવા કાર્ય આપવામાં આવતું હોય છે. એ એક હોમવર્ક હોય છે, એક હિસ્સો હોય છે એનો. ત્યારે એ સેવા કાર્યનો નિસ્વાર્થ જે તમારું કામ છે એ કરીને જવાનું હોય છે અને બીજે દિવસે એ લોકો પૂછતા હોય છે અને આપણે એનો આન્સર કરવાનો હોય છે. એટલે એક પ્રામાણિકપણે મેં એ કામ કર્યું કે જે વ્યક્તિઓને તમે નથી ઓળખતા, જે તમારા ટચમાં નથી, એવા લોકોને 2 કામ તમારે સેવાના કરવાના અને કરીને આવવાનું. એ જે વિચારો એ વખતે મળ્યા ત્યારથી એવું થયું કે આ અપનાવવા જેવું છે કે તમે જેને ઓળખતા જ નથી, જે લોકો તમને જીવનમાં ક્યારેય મળવાના જ નથી ફરીથી, અનનોન વ્યક્તિઓ છે, એના માટે આપણે કાર્ય કરવું જોઈએ. કારણ કે જાણીતા લોકો માટે જ્યારે તમે કામ કરો છો ત્યારે તમારી અંદર ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે કે આ મને ફરીથી ક્યારેક કામમાં આવશે. પણ જ્યારે જે લોકોને તમે ક્યારેય મળ્યા નથી, મળવાના નથી ને ઓળખતા નથી, એવા લોકો માટે જ્યારે તમે કામ કરો છો ને, ત્યારે ચોક્કસથી જ તમને એક અંદરથી આનંદની અનુભૂતિ થાય છે કે યસ,
આ કામ મને આનંદ આપે છે, આ નિસ્વાર્થ કાર્ય છે ને કરવું જ જોઈએ. અને મારા તરફથી હંમેશા એવી લોકોને પ્રેરણા મળે એવું મારો પ્રયત્ન સતત હોય છે. હું પ્રોફેશનમાં પણ હૃદયથી જોડાઉં છું અને બુદ્ધિથી પણ કામ કરું છું. નહીં કે ફક્ત પૈસા કમાવા છે કે મને આર્થિક રીતે મારું ઉપાર્જન કરવું છે, એ હેતુ ફક્ત ને ફક્ત નથી. બરાબર. મારે લોકો સાથે હૃદયથી પણ જોડાવું છે. તમે જ્યારે પ્રોફેશનલી કોઈ મતલબ ફિલ્ડમાં હો ત્યારે તમારી સાથે જરૂરી નથી કે તમે જેવા છો એવા જ લોકો મળશે. હા, તો એ વખતે ક્યારે એવું થયું કે હું તો આટલું દિલથી કામ કરું છું અને લોકો મારી સાથે આવું કરે છે? બિલકુલ નહીં. એનું કારણ છે કે મેં પહેલાં જ એવું સ્વીકારીને ઘરની બહાર પગ મૂક્યો છે કે લોકો આવા જ છે, દુનિયા આવી જ છે. પણ હા, ઘણી બધી વાર એવું પણ બન્યું છે કે મને સારા લોકો પણ મળ્યા છે. દરેક પુરુષ પ્રધાન આપણી સંસ્કૃતિ છે, એમાં ઘણા બધા પુરુષોને હું મળી છું. એમાં ઘણા બધા પુરુષોમાં મને એવો સારો અનુભવ પણ થયો છે કે જે મને મોટિવેટ કરે છે. આ ક્ષેત્રમાં હું ઘણા બધા લોકોને એવું મળી છું. અને સાચું કહું તો આ સ્ટુડિયોમાં આપણે જે બેઠા છીએ, રાગ સ્ટુડિયો, એના ઓનર છે મનીષભાઈ ભગત. એમને પણ મને ઘણી મોટિવેટ કરી છે. આ ક્ષેત્રમાં સિસ્ટર કહેવું એ બહુ ઓછું સાંભળવા મળે છે, પણ હંમેશા મને બધા સિસ્ટરથી જ બોલાવે છે. એટલે મને એવું લાગે છે કે દરેક લોકોનો નજરિયો ફક્ત એક જ નથી હોતો કે મિત્રતા કરવી સ્ત્રીની સાથે કે કોઈ એવા રિલેશન બનાવવા, એવું નથી હોતું. એ તમારી ઉપર છે કે તમારી પર્સનાલિટી તમારે કેવી બનાવી છે, તમારા કેરેક્ટરને તમારે કેવી રીતે સાચવીને કામ કરવું છે. લોકો શું લે છે એ એમને પાસે છે નજરિયો. પણ હું સ્પષ્ટપણે એવું માનું છું કે જો તમે તમારા રસ્તે, તમને ખબર છે કે કયા રસ્તા ઉપરથી કેવી રીતે કેડીને કંડારવી છે, એ તમારા હાથમાં છે. સિંગિંગની વાત કરીએ તો તમારો ફેવરિટ જૂનર કયો છે? સિંગિંગમાં બાળપણથી જ મારા ફાધરના ઘરમાં જૂની રંગભૂમિના નાટકો, એના ગીતો અમે સાંભળતા. અને જૂના બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મના જે ગીતો છે એ વધારે સાંભળવા મળતા, કે જ્યારે મારો બોર્ન પણ નહીં થયો કદાચ. એટલે કહેવાય ને કે ઓલ્ડ ફિલ્મના સોંગ અને જૂની રંગભૂમિના ગીતો, સુગમના ગીતો અમે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. તમને એવું કેમ ના થયું કે મારે કોઈ એક જ જૂનરમાં ફિક્સ બંધાઈને આમાં જ આગળ વધવું છે ને એમાં જ નામ કરવું છે? બધા જ જૂનર તમે કેમ એક્સપ્લોર કર્યા? એ ચેલેન્જ છે આપણા માટે. વિસ્તરવું એ મારો સ્વભાવ છે. એક તળાવના બંધિયાર ખાબોચિયામાં રહીને ક્યારેય તમારું પ્રગતિ કે વિકાસ થાય એ શક્ય નથી. મને જેટલું બી મોકળાશ મળી છે એનો મેં ઉપયોગ કર્યો છે, અને એ પણ મારી જાતે જ. આ લાઈનમાં મારું કોઈ ગોડફાધર નથી કે જેને મારો હાથ પકડ્યો હોય ને મને હાથ પકડીને હું જ્યાં પણ છું, જે પણ મારી કક્ષા છે ત્યાં સુધી લઈને કોઈ આવ્યું હોય. એક પગથિયું છે, હું મારી જાતે ચડી છું. એટલે મને તો હું જ્યાં પણ છું ત્યાં ઊભી છું, ત્યાં મને ખબર છે કે હું મારી જાતે જ ઊભી છું. અને જ્યાં પણ હજુ આગળ જઈશ તો હું મારી જાતે જ મારે જવાનું છે, મેં સ્વીકાર્યું છે. વિસ્તરવું છે આવો વિચાર કેવી રીતે આવ્યો કે હું આટલું બધું એક્સપ્લોર કરું? વિસ્તારવું જ જોઈએ. પોતાની જ્યારે જે ક્ષમતા છે એને કોઈ લિમિટેશન આપણે જ્યારે નક્કી કરીએ છીએ ત્યારે આપણે ત્યાં જ ઊભા રહી જઈએ છીએ. પણ આગળ ને આગળ કંઈક કરવું છે આવું જ્યારે વિચારીએ છીએ ત્યારે ચોક્કસથી જ આપણને સારા લોકો આપણી લાઈફમાં આવતા હોય છે, મદદ પણ કરતા હોય છે, અને એક ઇનર જે તમારી અંદર જે છે એ પણ બહાર આવતું હોય છે. જો આ ફિલ્ડમાં ના આવ્યા હોત તો પછી તમે શું કરતા? તો હું ટીચર હોત. હું એક એવા ફેમિલીમાંથી બિલોંગ કરું છું કે મારા સિવાયના દરેક લોકો એક ટીચર તરીકે, શિક્ષક તરીકે કામ કરતા હતા. એટલે હું ચોક્કસ એક પ્રાઉડની સાથે કહું છું કે હું એક ટીચર ફેમિલીમાંથી આવું છું. એ ફિલ્ડ કેમ છોડ્યું? મેં 1 વર્ષ મારા બાળકોના આવ્યા પછી મેં 1 વર્ષ ટીચર તરીકે જોબ કરી, અને ખૂબ પ્રામાણિકતાથી મેં બાળકોની સાથે કામ કર્યું કે બાળકોની હું કહેવાય ને કે એક પ્રિય ટીચર કદાચ હોઈ શકું છું. પરંતુ મને ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે મને આ કામમાં મજા નથી આવતી. આખું ફેમિલી ટીચર છે તો મારે કંઈક મારું ગમતું કરવું છે. પપ્પાની પહેલેથી જ એવી ઈચ્છા હતી કે હું પણ ટીચર બનું, એક સારી ટીચર બનું એમ. પરંતુ મારો અંદરનો જે આત્મા છે કબૂલ નહોતો કરતો
કે મને ગમે છે હું નથી કરી રહી અત્યારે, કંઈક ક્યાંક હું કોમ્પ્રોમાઇઝ કરી રહી છું અને એ મારે નથી કરવું, અને મેં જોબ છોડી દીધી. હવે તમારી પાસેથી કંઈક સાંભળી લઈએ આપણે. ચોક્કસ. શું સંભળાવશો આજે? મેં બાળપણથી નાટકના ગીતો સાંભળેલા છે જૂની રંગભૂમિના. હું તમને એક એ સંભળાવીશ. ઓકે. સાંભળે રે બાળપણના સંભારણા, જાણે ઉઘડતા જીવનના બારણા, આ જાણે ઉઘડતા જીવનના બારણા રે બાળપણના સંભારણા, સાંભળે રે. વાહ વાહ, ખૂબ સરસ. આના સિવાય બીજું તમારું મોસ્ટ ફેવરિટ? ગુજરાતી ગીતોમાં, સુગમ સંગીતમાં સૌને ગમતું ગીત છે સાવરિયો રે મારો, ઓ સાવરિયો, કે હું તો ખોબો માગું ને દઈ દે દરિયો, ખોબો માગું ને દઈ દે દરિયો, સાવરિયો રે મારો સાવરિયો. એકચ્યુઅલી આ ગીત મારા હસબન્ડ માટે જ હું જ્યારે પણ ગાઉં છું ત્યારે મને એવું ફિલિંગ આવે છે કે ખરેખર એવું છે સાચી જ લાઈફમાં કે હું ખોબો માગું ને દરિયો આપી દે. વાહ અને એનું ઉદાહરણ આ જીવંત જ છે કે મને આ ક્ષેત્ર જ આખું આપી દીધું એમને. વાહ, નાઇસ. તમે કીધું કે તમે સિંગિંગ શીખ્યા નથી, તો આટલું સરસ ગાઈ કઈ રીતે શકો છો? હા, કદાચ મને ઈશ્વરે એનું વરદાન આપ્યું હોય કે ગિફ્ટ, ગોડ ગિફ્ટ કહી શકાય. હું સંગીત શીખી નથી અને એટલી જ બધા મને લેડીઝ કિશોર કુમાર કહે છે. વાહ. કે આ કિશોર કુમાર જેવું છે આમનું, કે બધું ગાઈ જ લે છે શીખ્યા વગર જ. બસ લોકોનો પ્રેમ અને મારા પરિવારનો ફાળો, મારા ફાધરનું જે એક સપનું છે આજે એક સાકાર થઈ રહ્યું છે. સુગમ સંગીતનું ફ્યુચર તમને કેવું લાગે છે? ખૂબ જ ઉજળું છે. સુગમ સંગીત એ ગુજરાતી લોકોએ એને એક ઓળખ આપી છે. બરાબર. હવે અત્યારના યંગસ્ટર્સની વાત કરીએ. એ બિલકુલ, હા, યંગસ્ટર્સ જે છે એ સુગમ સંગીત ખૂબ સારી રીતે શીખે છે, એને અપનાવે છે ને ગાય પણ છે, ખૂબ સારી રીતે રજૂ કરે છે. અને યંગસ્ટર્સ કદાચ એવું લાગે છે કે ખૂબ સારું ભવિષ્ય આપશે સુગમ સંગીતને. ઓકે, તમને લાગે છે કે એટલું ઓડિયન્સ છે સુગમ યસ સંગીતમાં? છે. એનો એક સ્પેશિયલ, એક વિશિષ્ટ વર્ગ છે કે જે સુગમ સંગીતની સ્પેશિયલ બેઠકો કરે છે, એના પ્રોગ્રામ પણ કરે છે અને લોકો સાંભળે પણ છે. ઓકે, સુગમ સંગીત કોને કહેવાય? આમ તો સુગમ અર્થ જ એ છે કે સરળતાથી જેને ગાઈ શકવું. ઓકે. ઘણી બધી રચનાઓ એવી છે કે જે સુગમ સંગીતમાં લોકો સાંભળવાનું ચોક્કસ પસંદ કરે છે અને આગળ પણ કરશે. એનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. એક બોલિવૂડ સોંગ તમારા મુખેથી સાંભળવા માંગીશું. ચોક્કસ. મેરા દિલ પુકારે આજા, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे में है तो कहाँ, मेरा दिल पुकारे आजा. આકાશવાણી રેડિયો ઉપર મારા ફાધર જે તે સમયે એન્ટરટેનમેન્ટનું કોઈક, જ્યારે કોઈ અવકાશ જ નહોતો, ટીવીનો પણ જમાનો હતો કદાચ, 87-88માં ફાધર જ્યારે મને આકાશવાણી રેડિયો પર લઈ ગયેલા, ત્યારે એ વખતે આકાશવાણી પર તુષાર શુક્લ હતા કે જે બાળકોના પ્રોગ્રામમાં ઇન્ટરવ્યૂઝ બધા બાળકોને સિલેક્ટ કરતા હતા. ત્યારે દુર્ગેશ શુક્લા કે જે તુષાર શુક્લાના ફાધર છે, એમની એક રચના હતી કે જે એમને શીખવાડવામાં આવતી હતી. અને ચીનુ મામા જે આકાશવાણી ઉપર હતા, એમની આ બે લીટી મને યાદ છે. ગામને ગોંદરે ચાલો ગોવાળિયા, આપણે રમવા જઈએ જીરે, ગાવડી છે
વડે દાદાની દીકરી બાળુડાએ ના થઈએ જીરે ગામને ગોંદરે ચાલો ગોવાળિયા આપણે રમવા જઈએ જીરે. આ દુર્ગેશ શુક્લની રચના છે, બાળકોને શીખવાડવામાં આવતેલી. વાહ, નાઇસ. આવી ઘણી બધી રચનાઓ કદાચ અમારી જનરેશનમાં ઘણા લોકોએ નહીં સાંભળી. નથી જ ખબર. ઘણી બધી રચનાઓ એવી છે કે જે છોકરાઓએ નથી સાંભળેલી, આ જનરેશને નથી સાંભળવી. પણ હવે હું એવું કહેવા માગું છું કે એ બાજુ જો જોવામાં આવે તો ઘણી બધી કૃતિઓ પણ એવી છે, ઘણું બધું એવું છે કે જે સમાજને પાછું મળી શકે એવું છે, મેળવી શકાય એવું છે. કઈ રીતે આની પહેલ કરી શકાય? આવા નાના નાના પ્લેટફોર્મ ઉપર પ્રોગ્રામ થાય, એના લોકોને ઇન્વાઇટ કરવામાં આવે અને જો જોડવામાં આવે તો ધીરે 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 કરીને એની માટે જાગૃતિ ફેલાય એવી છે. ધીરે ધીરે લોકોને સમજ પડશે ચોક્કસ કે આવું પણ કંઈક છે. તમારા સ્ટેજના એવા કોઈ અનુભવો કે જ્યારે તમને ડિમોટિવેશન મળ્યું? યસ, મળેલું છે. આમાં એવું છે કે ઘણા બધાએ મને એવું કહ્યું છે કે તમે આવું કરશો તો જલ્દી આગળ જશો. એમાં ડ્રેસિંગથી લઈએ અને બધું જ. પરંતુ મેં ક્યારેય આવી વાત સ્વીકારેલી નથી કે હું કોઈ શોર્ટકટ અપનાવું અથવા કોઈ કોમ્પ્રોમાઇઝ કરું અને હું આગળ જાઉં. પહેલી પ્રાયોરિટી મેં મારી લાઈફમાં મારા ફેમિલીને આપી છે. ફેમિલીને, સોસાયટીને સાથે રાખીને ઘણું બધું કરી શકાય છે. એવું જરૂરી નથી કે તમારે ક્યારેય કોઈ શોર્ટકટ અપનાવવો જોઈએ, અથવા તો ગ્લેમરનું વર્લ્ડ છે તો તમારે તમારા ડ્રેસિંગથી લઈ અને ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા જોઈએ. ઘણા બધા સિંગર્સ અમારા ક્ષેત્રમાં એવા છે કે ફેમિલીને સાચવીને, એમની અનેક મર્યાદાઓને સાચવીને પણ આગળ વધી છે કે જ્યારે એમને શોર્ટકટ નથી અપનાવ્યા. એટલે પહેલી ચેલેન્જ મારી સામે આ હતી કે મારે સાડી પહેરીને કામ કરવું જોઈએ કે નહીં, મારે આવું સિમ્પ્લાસિટીની સાથે કામ કરવું જોઈએ કે નહીં, અને એની સાથે હું સફળ થઈશ કે નહીં થઉં. મને એ બંને વ્યાખ્યાઓ સાથે ક્યારેય મેળ નથી લાગ્યો. હા, ચોક્કસ ક્યાંક ક્યાંક મેં એવું જોયું છે કે જે લોકોએ શોર્ટકટ અપનાયા છે, આ ગ્લેમરનું ફિલ્ડ છે તો મારે આ રીતે રહેવું જોઈએ, હું આવું કરીશ તો ચોક્કસથી મને ચાન્સ મળશે, તો એવું મેં સફળતા એવી રીતે મળેલી પણ જોયેલી છે. એ વખતે કોઈ એવો સવાલ હતો કે લોકો પછી મને સ્વીકારશે કે નહીં? મને એવું હતું કે હું જે છું એ આ જ છું, હું આ જ રીતે રહીશ. મારા જે સિદ્ધાંતો છે એમાં હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરીને હું સંગીતના ક્ષેત્રમાં કામ કરીશ. મારા માટે પહેલી પ્રાયોરિટી સમાજ અને મારું ફેમિલી છે, નહીં કે મ્યુઝિક. આ મારો શોખ છે. ભલે મેં એને પ્રોફેશનમાં બદલ્યો છે, પણ કોઈ બેડ કોમ્પ્રોમાઇઝ કરીને નહીં, અને ક્યારે પણ હું આ નહીં કરું. મને ઓપોર્ચ્યુનિટી કદાચ ભવિષ્યમાં નહીં મળે તો ચાલશે, પણ હું આ જ રીતે કામ કરીશ કે જે રીતે હું કરતી આવી છું. ક્યારેય એવો રિગ્રેટ થયો કે આ ઓપોર્ચ્યુનિટી મેં આવા કોઈ કારણોસર મિસ કરી? યસ, કરી છે, ઘણી બધી વાર કરી છે. મેં નેશનલ લેવલે કામ કરેલું છે, પણ ઇન્ટરનેશનલ લેવલે મેં કામ નથી કર્યું. ઘણા બધા એવા મુદ્દાઓ જે છે કે મેં નથી સ્વીકાર્યા, એના કારણે હું કદાચ નથી જઈ શકી. અને જે બધા લોકો જઈ શક્યા છે એ લોકોએ કોમ્પ્રોમાઇઝ ઘણા બધાએ નથી પણ કર્યા. ઘણા બધાએ મારી જેમ કોમ્પ્રોમાઇઝ નથી કરીને પણ જઈ શક્યા છે. એવું જરૂરી નથી. પણ હવે આમાં હું આગળ કદાચ કંઈ નહીં કહી શકું. આ મારા પર્સનલ થોટ્સ છે જે બધાને લાગુ નથી પડતા. બરાબર. પણ તેમ છતાં તમે એ મુદ્દાઓ વિશે થોડુંક જણાવો કે શું હોય છે ડિફિકલ્ટીઝ? તમારી જે મ્યુઝિક ક્ષેત્રની ઓન સ્ટેજ, મેં અગાઉ વાત કરી રીતે કે તમે આ ટાઈપના ડ્રેસ પહેરશો, તમે આ ટાઈપનું મેકઅપ કરશો અથવા આવા રિલેશન બનાવશો તો કદાચ તમે બહુ જલ્દીથી આગળ જઈ શકશો. હું માનું છું ત્યાં સુધી સંગીત જ નહીં, ઘણા બધા ક્ષેત્રમાં પણ આ સ્ત્રીઓની સામે ચેલેન્જ આવતી જ હશે, બેશક. એ તમારું પોતાનું નજરિયો છે કે તમારે કેવી રીતે તમારી જે કેરિયર છે એમાં આગળ જવું છે. લોકોએ પણ ઘણું બધું કીધું હશે આ બાબતમાં, તો એ બાબતને તમે કઈ રીતે ટેકલ કરી હતી? હું જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે મેં ચોક્કસથી જ મેં અને મારા પરિવાર, એમાં ખાસ મારા હસબન્ડ, એમને નક્કી જ કર્યું હતું કે હું એવા ક્ષેત્રમાં પગ માંડવા જઈ રહી છું કે ત્યાં સોસાયટી સર્કલ ઘણી બધી વાતો કરશે, અને ઘણું બધું સાંભળીને જો કરવાની તમારામાં ક્ષમતા છે
તો તમે કરો, અધરવાઇઝ તમે આ છોડી દો. એટલે પહેલેથી જ એ સ્વીકારેલું કે મારે ઘણું બધું સાંભળવાનું છે, સહન પણ કરવાનું છે, સંઘર્ષ તો છે જ દરેક ક્ષેત્રમાં, પણ આ લાઈનમાં ઘણું બધું છે. એવું સ્પેશિયલ હું એટલા માટે કહી શકું કે હંમેશા સ્ટેજ જે શો છે એ રાત્રે જ થતા હોય છે, મોટાભાગના શો. એક સ્ત્રી તરીકે તમારે મોડી રાત્રે જવું અને મોડી રાત્રે ઘરે આવવું, એટલે આ પણ એક મોટી ભાગે ચર્ચાનો વિષય થતો હોય છે કે એક સ્ત્રી તરીકે તમારું મોડી રાત્રે બહાર રહેવું એ કેટલું યોગ્ય છે સામાજિક રીતે. આ સૌથી બહુ કડવો અને જટિલ પ્રશ્ન સમાજ સામે, અને એનો આન્સર કરવો બહુ અઘરો લાગે. તમે આ બાબતોને કઈ રીતે લીધી હતી એ વખતે? મેં આ બાબતોને ક્યારેય માઇન્ડ નથી કર્યું, નેવર. મેં ક્યારેય આ બધા પ્રશ્નો સામે જોયું નથી, નહીં મારા પરિવારે. જો તમે આ બધાની સામે ધ્યાન આપો છો તો તમારી પ્રગતિને તમે ચોક્કસ રોકો, એમાં નવાઈની કોઈ વાત નથી. જ્યારે લોકો શું કહેશે અથવા મારું શું થશે આગળ, લોકો આવું કહેશે તો મને લોકો કેવી દ્રષ્ટિથી જોશે, આ વિશે જ્યારે તમે ફોકસ કરો છો ત્યારે તમે કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેય પ્રગતિ નથી કરી શકતા. પણ હા, એક ચોક્કસ વસ્તુ મેં એ જોઈ છે કે ત્યારે તમે પ્રગતિ કરો છો પછી લોકોનો નજરિયો અને લોકોની વ્યાખ્યા તમારા માટે ચોક્કસ બદલાય છે. જ્યારે 28 વર્ષ પહેલાં મેં કેરિયરની શરૂઆત કરી ત્યારે લોકોના જે કોમ્પ્લિમેન્ટ્સ હતા અને આજે જે છે એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. એના માટે તમારે સફળ થવું પડે છે. બસ સફળતાની ડેફિનેશન બધા લોકો માટે અલગ અલગ હોય. તમારા માટે સફળ થવું એટલે શું હતું? મારા માટે સફળ થવું એટલે લોકો જ્યારે તમે શરૂ કરો છો અને જ્યારે તમે જે એમના જે કોમ્પ્લિમેન્ટ્સ હોય છે અને પછી 28 વર્ષ પછી આજે જે બદલાયા છે ને એ મને સફળતા દેખાય છે એમાં. એના એ જ લોકો જ્યારે આજે આપણા માટે કંઈક અલગ બોલી રહ્યા છે કે આ મારા સમાજની વ્યક્તિ છે, આ મારી ફ્રેન્ડ્સ છે, આ મારા સોસાયટીના લોકો છે, વગેરે વગેરે. આવા ફિલ્ડમાં તમે હોય જ્યાં તમારે આટલો ટાઈમ આપવો પડે છે તો ઘણી વખત ફેમિલી પણ સફળ થતું હોય, તો આ બધું બેલેન્સ કઈ રીતે કર્યું તમે? એમાં પહેલો ફાળો ફેમિલીનો છે કે એ લોકો ભાઈ ઘરે, હું એવું ઈચ્છતી હોઉં છું કે એ લોકોને કોમ્પ્રોમાઇઝ ન કરવા પડે. જ્યારે સ્ટેજ શોમાં જવાનું હોય છે ત્યારે એ લોકોના લંચ કે ડિનરથી માંડીને હું પોતે એવો આગ્રહ રાખું છું કે ઘરનું જ હોવું જોઈએ, નહીં કે હું શોમાં જઉં છું તો તમે બહાર બધું મેનેજ કરી લેજો, સોરી અમારાથી નહીં થાય. એ કોમ્પ્રોમાઇઝ મેં ક્યારેય નથી કર્યું. ગમે તેટલા કલાક કામ કરવું પડે પણ ફર્સ્ટ પ્રાયોરિટી મેં મારા ફેમિલીને આપી છે અને એની સાથે એ સંભાળીને પછી હું પ્રોગ્રામમાં જાઉં છું. તમે કીધું કે આ તમારો શોખ હતો અને ફાઇનાન્શિયલી પણ ઘરમાં એવી કોઈ ખાસ જરૂર નહોતી. યસ. તો ક્યારે એવું થયું કે ખોટું હું આટલો બધો સંઘર્ષ કરી રહી છું ને હવે થાકી ગયા, હવે બિલકુલ નહીં. મને આ બહુ જ ગમ્યું, એટલા માટે ગમ્યું કે આ કરવાથી મને બહારની દુનિયા જોવા મળી કે મેં જ્યારે જોઈ જ નથી. આ ક્ષેત્રમાં આવ્યા પછી એટલા બધા સારા નરસા અનુભવો થયા છે, એ હું મારા બાળકોને આજે આપી રહી છું એ લેસન. એટલે એ બહુ જરૂરી છે. એક સ્ત્રીએ, હું એવું માનું છું, ત્યાં સુધી બહાર નીકળવું જોઈએ, ચોક્કસથી નીકળવું જોઈએ, અને એ રીતે નીકળવું જોઈએ કે લોકોની, સોસાયટીની, સમાજની કે સર્કલની નેગેટિવ કે પોઝિટિવ કોઈ પણ કોમેન્ટ્સ હોય એને નકારીને, નહીં સાંભળીને જવું જ જોઈએ. તમારામાં જે પણ કંઈ છે બહાર લાવવું જ જોઈએ. એ બીજા કોઈ લોકો લાવશે, બીજા લોકો મોટિવેટ તમને કરશે, એ આશા ક્યારે ન રાખવી. પોતાની જાતને પહેલાં પ્રેમ કરવો, ચાહવી, અને પોતાની જાતને જે છે એ આત્મવિશ્વાસથી બહાર લાવી, એ પહેલી પોતાની નૈતિક ફરજ છે, નહીં કે લોકોને. 4 માણસ કંઈક બોલે, 4 વ્યક્તિ બોલે, 40 વ્યક્તિ બોલે કે 400 વ્યક્તિ કંઈક બોલે ને એની અસર તમને નેગેટિવ અથવા પોઝિટિવ પડે છે, તો એનો મતલબ એવો થાય છે કે તમારું રિમોટ બીજા લોકો છે. તમારી જીવનની જે ચાવી છે, કયા રસ્તા ઉપર જવું છે, એ લોકોના હાથમાં છે, નહીં કે તમારા હાથમાં. તો હું એવું નથી માનતી કે આ આપણું સંચાલન, આપણા ફેમિલીનું સંચાલન અથવા આપણા પ્રોફેશનનું સંચાલન બીજા લોકો કરે. એટલું તો તમારામાં હોવું જ જોઈએ. આ બધી બાબતો તમે ક્યારથી સમજતા થયા? આ પ્રોફેશનમાં આવ્યા પછી લોકોએ મને શીખવાડ્યું છે. ઘણી બધી વાર એવું થાય છે કે જ્યારે તમે ઘરની બહાર પગ માંડો છો ત્યારે સૌથી વધારે લોકો તમને મોટિવેશન આપતા લોકો હોય છે, પણ એનાથી વધારે નકારાત્મક કોમેન્ટ કરતા લોકો મને વધારે મળ્યા. પર્સનલી મારી વાત કરું છું. શું કમેન્ટ્સ હતી?
કોમેન્ટ્સની આપણે અહીંયા બહુ બધી ચર્ચા કરી શકીએ એવું નથી, પણ છતાં મને ઘણી બધી વાર એવું લાગ્યું છે કે ઇન જનરલ તમે કહી શકો તો. એક સ્ત્રી તરીકે તમારે આ જરૂર જ નથી કરવાની. સેકન્ડ, કે લોકો તમને આ રીતે જ જોવે છે તમે સ્ટેજ ઉપર જ્યારે કામ કરો છો ત્યારે. તો ફરીથી હું એ કહેવા માંગીશ કે શા માટે એક લેડીઝ સિંગર માટે જ આ સવાલ, સ્ટેજ ઉપર કામ કરતા કોઈ બી આર્ટિસ્ટ માટે જ આ સવાલ. દુનિયામાં બહુ બધું, ઘણા બધા ક્ષેત્રોમાં ઘણું બધું ચાલી રહ્યું છે, તો એ લોકો તરફ કેમ ફોકસ નહીં? કેટલું અઘરું છે સિંગિંગ ફિલ્ડમાં કોઈ પણ ફિમેલને આગળ વધવું? ઘણું અઘરું છે, ઘણું બધું અઘરું છે. પુરુષ પ્રધાન ક્ષેત્રમાં એક સ્ટેજ ઉપર કામ કરવું અને એક લેડીઝ સિંગર તરીકે કામ કરવું, કારણ કે ઘણી બધી વાર એવું બને છે કે હંમેશા પરિવારના લોકો તમારી સાથે ન પણ આવી શકે. ઘણીવાર શોમાં તમારે ઘણા બધા કિલોમીટર્સ દૂર પણ જવાનું હોય, અને હંમેશા એવું નક્કી નથી હોતું કે તમારી જોડે આજે આ આર્ટિસ્ટ છે તો કાલે તમારા ફેમિલિયર જે આર્ટિસ્ટ છે એ જ હશે. ઘણીવાર અજાણ્યા ટીમ સાથે પણ તમારે વર્ક કરવું પડે છે, અજાણ્યા મુલકમાં પણ જવું પડે છે, અજાણ્યા લોકોમાં પણ જવું પડે છે. ત્યારે એ જે છે ચેલેન્જ કામ કરવાની, એ ઘણી અઘરી છે. અને ત્યાં તમારી જાતને બેલેન્સ કરવાની અને લોકોની સાથે રહેવાનું અને સ્ટેજને સંભાળવાનું. હું પોતે પર્સનલી એવું માનું છે કે આ અઘરીમાં અઘરી ચેલેન્જ છે. તમને એ ચેલેન્જ લાગતો હતો એ વખતે, અથવા તો કોઈ વાતનો ડર હતો કે કામ તો હું કરું જ છું, એ મારો શોખ છે, મને કામ કરવું ગમે છે, પણ તેમ છતાં લોકો વચ્ચે જવાનું, અજાણ્યા પ્રદેશમાં જવાનું, કે એ વાતનો કોઈ ડર? સૌથી પહેલાં મને મારી પર વિશ્વાસ હતો કે હું ગમે તેવા લોકોમાં જઈશ, પણ મારી જાતને હું સંભાળીને ચાલી શકીશ. અને જ્યાં સુધી તમે પોતે સારા છો ને, તો તમને કંઈ વાંધો નથી આવતો. કોઈ પણ ક્ષેત્ર હોય, તમે એક સ્ત્રી તરીકે તમે પોતે એવું માનો છો કે પોતાની જાતને બચાવીને ખૂબ સારી રીતે આગળ વધવું છે તો વધી શકાય છે. સિંગિંગ ફિલ્ડમાં આવવા માંગતી કોઈ પણ ફિમેલ માટે તમારો મેસેજ? મારો મેસેજ એ જ છે કે તમને આ ક્ષેત્ર ગમે છે, અને જો તમે સમાજથી ડરીને નથી આવતા તો તમે ચોક્કસ એ વાતને બાજુ પર મૂકી દેજો અને આ ક્ષેત્રમાં તમે ચોક્કસથી પ્રયાણ કરજો. ચોક્કસ સફળતા તમે મેળવી શકશો જો તમારામાં આત્મવિશ્વાસ હશે તો, અને તમારા પરિવારનો તમારી પાસે સાથ હશે તો. પરિવારનો સાથ ના હોય તો? પરિવારનો સાથ ન હોય તો પછી તમારા માટે આ એક અઘરો પડાવ છે. પારિવારિક વાતાવરણ જો તમને નથી મળતું તો તમારા માટે કરવાનું આ ખૂબ અઘરું છે. ઘણી બધી વાર એવું બને છે કે તમે નથી કરી શકતા તમારું ગમતું. તમે આ ફિલ્ડમાં આવ્યા કારણ કે તમારા હસબન્ડનો સપોર્ટ હતો. યસ. જો એમનો સપોર્ટ ના હોત તો તમે આટલા આગળ વધી શક્યા હોત? તો હું કોમ્પ્રોમાઇઝ એ કરત કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી મારું ફેમિલી, નહીં કે મારો શોખ. ફેમિલીમાં જ્યારે કોઈ પણ કારણસર સંવાદ ઊભા થાય, ઘર્ષણ ઊભું થાય, સંઘર્ષ ઊભો થાય, હું ક્યારેય ઈચ્છીને પરણી નહોતી. પહેલાં તો મારા માટે સરપ્રાઈઝ હતું કે મારા હસબન્ડે મને આ ક્ષેત્રમાં પગ મૂકવા દીધો. હું ક્યારેય એવું વિચારીને નહોતી આવી કે મારે લગ્ન કર્યા પછી મારે કારકિર્દી બનાવવાની છે. આ સરપ્રાઈઝ મારા હસબન્ડ તરફથી છે કે મને આ ક્ષેત્રમાં કદમ રાખવા દીધું. મ્યુઝિકલ ફિલ્ડમાં એવું હોય કે જનરલી મ્યુઝિક કમ્પોઝરની કોઈ ચોઈસ હોય કે એમના ફેવરિટ સિંગર છે તો એમને જે રેફરન્સ આપશે. તો તમારી સાથે ક્યારે એવું થયું છે? હા, પાક્કું થયું છે, હજુ પણ થાય છે. એનું કારણ છે કે મારા હસબન્ડ ગવર્મેન્ટ એમ્પ્લોય છે અને એમનું ક્ષેત્ર અને મારું ક્ષેત્ર જુદું છે. આ ક્ષેત્રમાં મોટાભાગે મેં જેની સાથે કામ કર્યું છે એ હસબન્ડ વાઈફ બંને એક જ ક્ષેત્રમાં કામ કરતા લોકો છે. એટલે આની અસર ચોક્કસથી જ પડતી હોય છે કે જ્યારે એક લેડીઝ સિંગરનું નામ રેકમેન્ડ જ્યારે કરવાનું આવે ત્યારે હસબન્ડ હોય એ પોતાની વાઈફનું નામ રેકમેન્ડ કરે, નહીં કે મારું. એટલે આ વસ્તુ અને આ પ્રશ્ન મને ચોક્કસ નડ્યો છે કે મારા હસબન્ડ આ ક્ષેત્રમાં નથી. મોટે ભાગે એવું બનતું હોય કે હસબન્ડ વાઈફ એક ક્ષેત્રમાં હોય એટલે સાથે મળીને કામ કરતા હોય એટલે આની અસર ચોક્કસથી, જેનું ક્ષેત્રમાં માણસ કામ નથી કરતું, પતિ કે પરિવારનું કોઈ માણસ, તો એ અસર એની મને પડી છે ને આજે પણ પડે છે. કઈ રીતે હેન્ડલ કરો છો? એકચ્યુઅલી હું પોતે શો ઓર્ગેનાઇઝર છું, એટલે મારે કોઈના પ્રોગ્રામની કે મારું નામ કોઈ રેકમેન્ડ કરશે એની રાહ જોવી નથી પડતી. અલબત્ત મારી કે મારા ફોનની કોઈ રાહ જોવે છે અત્યારે કે મારી પાસે કોઈ પ્રોગ્રામ આવે અને હું કોઈને બુક કરીશ, કોઈનું નામ રેકમેન્ડ કરીશ. એટલે મારું પોતાનું જ નિમિષા પંડ્યા મારું પોતાનું જ એક બેનર છે અને
હું પોતે શો ઓર્ગેનાઇઝ કરું છું, એટલે આ પ્રશ્ન મને નડે છે પણ ઓછો નડે છે. બાકીનું નામ જે રેકમેન્ડ કરવાની જે વાત છે એ જ્યારે બીજા એ મારા જે ફ્રી શોના દિવસો મારા જ્યારે હોય છે ત્યારે એની અસર મને ચોક્કસ પડે છે કે મારા હસબન્ડ આ ક્ષેત્રમાં નથી. તમે આટલા એસ્ટાબ્લિશ થઈ ગયા, સક્સેસફુલ થઈ ગયા હવે, યસ. એટલે હવે કદાચ એ પ્રશ્ન તમારા માટે એટલો બધો મહત્ત્વનો નથી. શરૂમાં બહુ હતો, હા, શરૂઆતના કેરિયરમાં. પણ જો કોઈ શરૂઆત કરતું હોય તો એમને કેટલી ડિફિકલ્ટીઝ આવે? ઘણી બધી ડિફિકલ્ટીઝ છે, ઘણા બધા કોમ્પ્રોમાઇઝ છે, પણ એ કરવા જ એ જરૂરી નથી. બહુ સારી રીતે આગળ વધી શકાય છે આ ક્ષેત્રમાં, કોઈ શોર્ટકટ વગર, કોઈ કોમ્પ્રોમાઇઝ વગર. હા, ચોક્કસ લડત બધા કરતાં વધારે આપવી પડે કે જે સારી રીતે, અને એક પગથિયા પછી બીજું પગથિયું ચડીને જે જવા માગે છે ને એની સામે બહુ બધી ચેલેન્જો છે, બહુ સંઘર્ષ છે, ઘણું બધું છે. બીજી વસ્તુ કે કોઈ ફિમેલ પહેલાં તો એને ઘરમાંથી સંઘર્ષ કરવો પડે. તમારું ચોક્કસ. ફેમિલી નો ડાઉટ સપોર્ટિવ હતું એટલે તમને એ પ્રોબ્લેમ Right. નથી નડી. હા, પણ જો કોઈ ફિમેલ આ ફિલ્ડમાં આવવા માંગે છે તો પહેલાં તો ઘરેથી સંઘર્ષ કે ઘરના લોકોને મનાવવાના, જી. અને એના પછી ફિલ્ડમાં આવે તો ફિલ્ડમાં બીજી બધી અલગ સ્ટ્રગલ્સ. અલગ તો આ struggles બંને છે. વચ્ચે બેલેન્સ કઈ રીતે થાય? બંને વચ્ચે બેલેન્સ કરવા માટે તમે પોતે પહેલાં આ સ્વીકારીને બહાર નીકળો કે તમે આ કરી શકશો કે નહીં, અને કરવા જઈ રહ્યા છો તો લોકો તમને સાથ આપશે જ એવું સ્વીકારીને નહીં નીકળવું ક્યારે. કારણ કે કોઈ પણ શરૂઆત છે એમાં હંમેશા એ તમારા એકલા ચાલવાથી થશે. પછી ધીરે ધીરે જ્યારે તમે જે પગથિયા ચડો છો એ તમે સફળતાપૂર્વક પસાર કરો છો, પછી લોકો આપોઆપ જોડાતા જાય છે. ખૂબ જ મજા આવી આજે તમારી સાથે વાતચીત કરીને. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.